તમે બધાએ એવું સાંભળ્યું હશે કે આ ફલાણો નેતા છે ને પહેલા એની પાસે કાંઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ. દરેક નેતાની આ કહાની છે કે નહીં? તો એ આવ્યો ત્યારે કેવો હતો? બોલો, કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં? તો તમારી પાસે કાંઈ નથી, આવવાનો ટાઈમ જ આ છે. દેશના દરેક નેતાની એ કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું ને આજે જુઓ. તો શરૂઆત ક્યાંથી થઈ? દરેકની ખિસ્સામાં કંઈ નતું ને ત્યાંથી જ દરેકની શરૂઆત થાય છે અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે. એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાતથી વટથી કે ભાઈ નથી એટલે જ તો આપણે જવાને લાયક છીએ. આ તમારો ક્રાઇટેરિયા છે રાજનીતિમાં આવવાનો. કંઈ નથી તો હાલે આવો બાપલા, હાલે આવો. અને અહીંયા આવશો તો સમાજનું સારું થશે, કુટુંબનું સારું થશે, પરિવારનું સારું થશે, તમારો થોડોક વજન પડશે. આ હું કોન્સ્ટેબલ હતો તે બધું 8 પાસ ને 8 પાસ ની વાત આમ યસર કર્યા કરતા. ભાઈ મને ખબર પડી કે આના કરતા તો હું ઘણું સારું ભણેલો માણસ છું. હવે આ અહીંયા પહોંચી ગયો તો અમે કેમ ના પહોંચીએ? એવો વિચાર, કેમ કે નેતા પોલીસ હોય એ નેતાની નજીક હોય, પબ્લિક ને તો ક્યાં જવા દે છે? પોલીસ વાળા દરેક નેતા નજીકથી આવતા જતા, બોલતા ચાલતા, ઉઠતા બેઠતા જોતા હોય. હું જોતો હતો, મને ખબર પડી કે મારા બેટા એકેયમાં કંઈ કાઢી લેવાનું નથી, તોય બધા મોટા નેતાઓ છે. હાલો તાણે આપણે રાજકારણમાં હાલો. અમે રાજીનામું મૂકીને જોડાઈ ગયો આમ આદમી પાર્ટીમાં. અત્યારે તમારી સામે પૂરી તાકાતથી વટથી ઊભો છું દોસ્તો. આવું સ્વાભિમાન ભરેલું જીવન, આત્મસન્માન ભરેલું જીવન અપાવવાનું જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ આમ આદમી પાર્ટી છે. મિત્રો બધા તમારા લખી લેજો દિલ ઉપર કે લાચારી વાળું જીવન જીવવું હોય તો ભાજપ, સ્વાભિમાન વાળું જીવન જીવવું હોય તો આમ આદમી પાર્ટી. આ ચૈતરભાઈ જોઈ લો, ઈશુભાઈ જોઈ લો, ગોપાલભાઈ જોઈ લો, રાજુભાઈ જોઈ લો દોસ્તો. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આત્મા જગાડજો મારા વાલા મિત્રો. મારા માટે નહીં, અમારી પાર્ટી માટે નહીં, કોઈના માટે નહીં, તમારા પોતાના માટે તમારો આત્મા જગાડજો ને ગુજરાતને બદલવા માટે આ યુવાનિયાઓ નીકળ્યા છે ને એક આશીર્વાદ ભરેલો હાથ એના માથા પર મૂકજો એવી મારી પ્રાર્થના છે.